મારે એક વાત કહેવાની હતી. એમાં એવું થયું કે હાલ અત્યારે એક બ્રાઇડલનો મારામાં ફોન આવ્યો કે મેં મહેંદી મુકાવેલી છે આગલી રાત્રે અને એનો કલર આવી ગયો છે અને મને એનું ફિનિશિંગ ગમતું નથી. તો તમે કંઈક કેમિકલ એવું કંઈ આવતું હોય જેનાથી એ પહેલી મૂકેલી મહેંદી નીકળી જાય અને મને ઉપર તમે બીજી મૂકી આપો સારી. એટલે એમાં તો કલર આવી ગયેલો હતો, એટલે એમાં કંઈ ફેરફાર થાય એવું હતું નહીં. એટલે હું બ્રાઇડલ જે હોય એને એટલું જ કહેવા માંગીશ કે આપણે પોતાના મેરેજ છે તો થોડા ઓર્ડર આપ્યા પહેલાં થોડું જે આર્ટિસ્ટ પાસે તમે જે કામ કરાવવાના છો, મહેંદી મુકાવડાવવાના છો, એનું પહેલાંનું વર્ક તમારે જોવાનું, એની ડિઝાઇન જોવાની, પછી ઓર્ડર આપવાનો. કારણ કે તમારે પૈસા આપવાના છે અને તમારી એક બેસ્ટ મુમેન્ટ એ બગડી જાય એ પછી તમે બીજાને કહો કે તમે ગમે એટલા પૈસા હું તમને વધારે આપીશ, તમે લઈ લેજો અને સારી મહેંદી મૂકી આપજો. પછી એ તમે કહો એ યોગ્ય નથી. પણ એમ કે થોડું ઇન્ક્વાયરી કરવાનું પહેલાં. એમને બીજા પાસે મુકાવી હતી અને એમને હવે એ મહેંદી નથી ગમતી, તો એમનો મને ફોન આવ્યો કે મને હવે આ નથી ગમતી, આ નીકાળી આપો અને તમે સારી મૂકી આપો. પણ હવે એ બીજા આર્ટિસ્ટ હતા, એમને એમનું બેસ્ટ આપ્યું હતું પણ ફિનિશિંગ નહોતું. પણ એમ કે થોડું બ્રાઇડલને પણ પહેલાં કોણ મને મૂકવાનું છે, એમની ડિઝાઇન કેવી છે એ થોડું ધ્યાનમાં રાખવું જોઈએ અને પછી મહેંદી મુકાવવી જોઈએ. હવે કંઈ એમાં બની શકે એમ જ નહોતું. હવે કાલે એમના મેરેજ છે અને એમને અત્યારે કે હવે મને આ નીકાળી દો અને તમે મૂકી આપો. હવે હું એમને કઈ રીતે મૂકી આપું? આવું થયું. એટલે થોડું બ્રાઇડલ તમારો બેસ્ટ દિવસ હોય એટલે થોડું સ્પેશિયલ ડેના ધ્યાનમાં રાખીને થોડું મુકાવી મહેંદી. પછી કંઈ ના થઈ શકે, મૂક્યા પછી કંઈ ના થઈ શકે એમ. તો આર્ટિસ્ટનું પહેલાં વર્ક જોવો.